જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. હું આવી ગઈ છું તમારા માટે એક નવો વિડીયો લઈને, એટલે કે નવો બ્લોગ લઈને. તો તમે જોઈ શકો છો આજે અમારે જવાનું છે આરતીબેનને ઘરે, કેમ કે આરતીબેનનો ફોન આવી ગયો છે. પૂજાબેન ત્યાં આવ્યા છે અને મનીષ પણ આવ્યા છે. તો અમારે હવે જવાનું છે. સુરેશ તૈયાર થઈ ગયા છે, વિરાટ તૈયાર થઈ ગયો છે અને સિયા તૈયાર થાય છે, મારે તૈયાર થવાનું છે. તો અમે જઈએ છીએ આરતીબેનના ઘરે. શું બનાવે છે કાંઈ ખબર નથી, ખાલી ફોન આવ્યો છે કે મનીષ આવ્યા છે અને પૂજાબેન આવ્યા છે. તો હાલો આપણે પણ જઈએ અને કે તમે પણ આવો, જઈએ. સિયા તૈયાર થઈ ગઈ છે કે નથી થઈ? મેરા બાબુ ક્યાં કર રહા હે? હજી એમને એમ ફરે. બોલો જલ્દી કપડાં પહેર. કેટલા વાગ્યા જો રાતના? पूरा 9 वाग्या छे, पूरा 9 बजने वाले छे. तो हम जल्दी से रेडी हो जाते हैं. सिया ने रेडी थवानुं छे. तो चलो चलो कपड़ा पहन ले तू. हाल रिहाई जा तमे तो बहु जबरा मारा विनानी हाले. રીલ્સ છે મિત્રો, ઇન્સ્ટાગ્રામમાં મેં આજે વિડીયો નાખ્યો છે, રીલ્સ બનાવી છે 2-3. તમે જોઈ આવજો, જઈને લાઈક કરી આવજો અને પછી આમાં મેસેજ કરજો આવીને. હલો, રેડી થઈ ગયા છીએ. ચલો ભેગા ભેગા માંદા પડ્યા. નીની આંસી બરોબર થઈ ગયું નહીં ને? હે થઈ ગયું ને? શું બનાવે પૂજાબેન? પનીરનું શાક ફ્રાય કર્યા છે. એમ? હા, એ ખાલી છે. ડુંગળી અને ટમેટો જે હતું ને ફ્રાય કરવું હતું ને, હા, ડુંગળી હું અહીંયાથી બારીમાંથી ગંધાણી. મેં કીધું સુગંધ આવે હેરી. શૈલેષ કેમ સૂતા છે? બરોબર છે ને? તો શૈલેષ સૂતા હે બરોબર હે ને? સુરજ કે નથી જવું, તારે બનાવવાનું હશે એટલે કે નથી જવું. મને કે ના નહીં જવું. હેલા તમે કહેતા હતા ને તારે બનાવવાનું, મારે જ બનાવવાનું થયું કહેતા હતા. જુઓ છોકરાઓ રમે છે. નિયાંશી ને વિરાટ ને હવે બધાને બરોબર થઈ ગયું. આરુણ શું હે? મનીષ કેમ છો? ફરી વરીને આવી ગયા? નોકરી કરીને આવી ગયા ગાંધીધામથી પૂજાબેનને લેવા. પૂજાબેનને અઠવાડિયું એક થયું છે ને પૂજાબેન? કેમ તાર માસીને બોલાવતા નહીં? કેમ મોડું કર્યું? માને ઘરેથી મોડા આવ્યા, 7 વાગે પછી આવ્યા. આરતીબેન પનીર પીછે છે. જો પાણી ના ખાતી અંદર થોડુંક. પનીર નથી, છે ને ડુંગળી પનીર માટે તૈયાર કરે છે. પનીર માટે તૈયાર થઈ રહી છે. એવું ઇંગ્લિશ નથી આવડતું. મિક્સ એમ કહેવાનું. આને શું કહેવાય ગુજરાતીમાં? આરતીબેનને ખબર. અત્યારે તો હવે ભણેલા ના અહીંયા ને ખબર પડી જાય કે આ શું શબ્દ છે, શું કહેવાય કે તમને ખબર. હું તો બોલી તો તમે એમ પેસ એવું પેસ નહીં આવડતું. રગડો ના કહેવાય, બીજું કા કહેવાય, ભૂલી ગઈ. લે ગ્રેવી કહેવાય. જો ગ્રેવી કહેવાય, મિશ્રણ કહેવાય. પાણી દે મામાને. देखो
હેલો હેલો ગાઈસ હેમોજી કહેવાય. જયશ્રી બેને ચાકી લીધું હવે મારી વારી ચાખવાની. આરતીબેન જો લોટ બાંધી રહ્યા છે. મસ્ત રેડી છે ને? કઈ નાખવાની જરૂર નહીં ને? પનીરનું શાક. તો મિત્રો આરું સ્કૂલમાં લઈ આવ્યો છે ધનુષનું ઇન્જેક્શન. નહીં બતાવો તો તારી ગંધી. જુઓ આજે કેટલાનું ઇન્જેક્શન હતું? ટીચરે તને કેટલાનું કીધું? જુઓ. હે એ આરતી બેન એક એક છોકરાને 25,000 થોડા કાંઈ ઇન્જેક્શન મારતા હોય. હે આ બધા ભૂખેર લઈ રાખશું હોય. એક ગયું ને બીજું આવ્યું. બની ગયું. તમે એવું મને હું એમ કહેતા હતા કે મને કાંઈ ભૂખ નથી. હા હવ ફુવાનું જ છે. ન્યાનથી પાણી ભરીને દે છે એના મીના કાકાને. પાછી ગાડી લઈને જાય હે. કી બાજુ હાલ્યા? ન્યાનસીની ગાડી. વિરાટે પકડી સાયકલ. કેવી ખારક હે મીના? હારી હે હે અપરી હે. તડકે રાખી હતી એટલે આવી થઈ ગઈ નહીં. ખારેક તો હતી બાકી આપણે મહેપત ભાઈ લઈ આવ્યા હતા. એ મહેપત કેવી મીઠી હતી નહીં? બહુ મીઠી હતી. મુંદ્રાની હતી કા? મુંદ્રાની હતી. મુંદ્રા પ્રખ્યાત મુંદ્રાની ખારેક. હવે પૂરું થઈ ગયું. વરસાદ પડ્યો ને ये तो हो जाएगा. क्या तरह का हो जाएगा? Open free Demat account with રોટલી બનાવે છે આરતીબેન. શૈલેષની અંબા લઈને આવ્યા. શૈલેષને તાવ આવ્યો એટલે જમવાનું ચાલુ થઈ ગયું છે. ચલો નાખવા જાઓ. શું બનાવ્યું? મટર પનીર. મટર પનીર. શું ખાય વિરાટ? શું ખાશે? મટર પનીરનું શાક છે. પછી આપણે ચોરાનું શાક. બીજું આ શેનું હોય? આરતીબેન કાક બનાવીને બેઠા છે. ડુંગળી, લીલી ડુંગળી, ટમેટા ને બટેકા ને એવું બધું દેખાય. હેરો કેવું બન્યું સીવ? મસ્ત મસ્ત બન્યું. હા છે. વાહ ન્યાનસીને મસ્ત લાગી ગયું. ઓલો આરું તાર નહીં બેવું? બાપ દીકરો ભેગા બેસો હે. શું થાય વિરાટ તને? પૂજાબેન ગરમ ગરમ રોટલી લઈ. હા ગરમા ગરમ રોટલી લઈને આવે છે. રજો તો મિત્રો આરતીબેનને ઘરેથી જમીને આવી ગયા છીએ ઘરે. તો વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ કરી નાખજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.